વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠકમાં 21 વિકાસલક્ષી દરખાસ્તોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે પાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કુલ 19 મુખ્ય અને 2 પુરવણી મળીને કુલ 21 દરખાસ્તો ચર્ચા માટે રજૂ કરવામાં આવી હતી. ચર્ચાના અંતે તમામ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવા મળેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી વિવિધ વિભાગને લગતી 19 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જ્યારે સાથે 2 વધારાની દરખાસ્ત પણ સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી. સ્થાયી સમિતિના સભ્યો દ્વારા તમામ 21 દરખાસ્તો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મંજૂર થયેલા કામોમાં પાણી પુરવઠા શાખા, સેન્ટ્રલ સ્ટોર, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, મિકેનિકલ ખાતું, બ્રિજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા તેમજ સયાજી બાગ જૂ શાખા સહિતના વિવિધ વિકાસલક્ષી વિભાગોના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બેઠક અંગે વધુ માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના મૂળભૂત સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા માટે આ તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે, જેથી આગામી સમયમાં શહેરના વિકાસ કાર્યો ઝડપથી આગળ વધે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રેગ્યુલરમાં 19 દરખાસ્તો ચડાવવામાં આવી હતી અને વધારાની 2 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. તમામ 21 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનના વોર્ડ 10માં CIDI નળિકા નાખવાનું જે કામ હતું, જેમાં પાઇપો સિવાયનું નળિકા નાખવાનું કામ છે, જેમાં 70 લાખનું એક્સટેન્શન અને સમય મર્યાદા મહત્તમ 6 મહિનાની વધારવામાં આવી છે. આ સમય દરમિયાન ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે. વોર્ડ 11માં પણ 70 લાખની નાણાકીય મર્યાદા વધારી અને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 19 માટે 1.5 કરોડની નાણાકીય મર્યાદામાં 14.11% વધુ મુજબ CI અને DI નળિકા નાખવાનું, ચેમ્બર, ટ્યુબવેલ અને હેન્ડપંપ બનાવવાનું જે વાર્ષિક ઇજારો છે એને મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોન વોર્ડ નંબર 18માં જે DI નળિકા નાખવાનું કામ છે પાઇપો સિવાય, જે 35 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું છે એને મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે સમય મર્યાદામાં 6 મહિનાનો વધારો સૂચવવામાં આવે છે. એ દરમિયાન ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે. દક્ષિણ ઝોન વોર્ડ 17માં જે ઓરિજિનલ ઇજારો હતો એમાં 10.87% વધુ હતું, જેમાં 25 લાખની નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવ્યો હતો. સમય મર્યાદા 6 મહિનાનો વધારો મંજૂર કરવામાં આવે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા શાખા માટે સિવિલની કામગીરી માટેનો જે વાર્ષિક ઇજારો હતો, જેમાં 75 લાખનું એક્સટેન્શન અને 6 માસની સમય મર્યાદા વધારાનું મંજૂર કરવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોર ખાતે જે વોટર કુલર અને આરો સિસ્ટમ ખરીદવાનું કામ છે, 3.70% ઓછા મુજબ 1 કરોડની મર્યાદામાં ખરીદ કરવાની ટેન્ડરને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દુર્ગંધનાશક દ્રવ્ય ખરીદવાની હતી, જેમાં 54,37,500 રૂપિયા એટલે કે 25% રકમનો વધારો મંજૂર કરવામાં આવે છે, વત્તા 1 માસની સમય મર્યાદા વધારવામાં આવે છે. પાણી પુરવઠા ખાતે આજવા સબ ડિવિઝન માટે કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું જે કામ હતું, જેમાં 60 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે, વત્તા 6 મહિનાની સમય મર્યાદા વધારવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા હસ્તક નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 2 નંગ ડીજી સેટ લેવાના છે, જે 5.79% વધુ મુજબ 36,55,381ના ભાવપત્રકને મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા વિતરણ શાખા પશ્ચિમ ઝોન માટે કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેમાં નાણાકીય મર્યાદાનો 35 લાખનો વધારો માગવામાં જે મંજૂર કરવામાં આવે છે, વત્તા 6 માસની સમય મર્યાદા વધારો નક્કી કરવામાં આવે છે. ઉત્તર ઝોન માટે કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું માનવદિનનું કામ છે, જેમાં 50 લાખ રૂપિયાનો નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે, તથા 6 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. ગોવેટી વોર્ડ નંબર 9માં પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળિકાની નિભાવણીનો જે ઇજારો છે, તેમાં 50 લાખનો વધારો કરવામાં આવે છે અને 6 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. મિકેનિકલ ખાતા દ્વારા 4 નંગ ટ્રોલી માઉન્ટેડ બિટ્યુમિન સ્પ્રેયર ટેન્કર વિથ ફાયર ફેસિલિટી, કોમ્પ્રેસર અને ડસ્ટ ક્લીનર અને ઓક્ઝિલરી એન્જિન સહિતનું જે ખરીદી કરવાનું કામ છે, જેમાં 4 નંગ બિટ્યુમિન સ્પ્રેયર ટ્રોલી
કુલ 50,20,628 રૂપિયા કે જે અંદાજ કરતાં 2% ઓછાનો ભાવ પત્રક છે જેને મંજૂર કરવામાં આવે છે. હાર્વેસ્ટર મશીનના કોમ્પ્રિહેન્સિવ O&Mની કામગીરી 1 વર્ષ માટે મંજૂર ભાવે એટલે કે 17,100 રૂપિયા પ્રતિ શિફ્ટ વધુ 1 વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે. બાલભવન રિવર બ્રિજના નીચેના ભાગે બ્રિજ સ્ટ્રક્ચરની રિપેરિંગમાં ગ્રાનાઇટિંગ, ગ્રાઉટિંગ, એપોક્સી પેઇન્ટ વગેરે જેવી કામગીરી 67 હેઠળ કરવામાં આવી હતી. જે 62,02,160 રૂપિયાનું જે ભાવપત્રક હતું એને મંજૂર કરી જાણમાં લેવામાં આવે છે. મુજમોડા રિવર ઓવર બ્રિજના નીચેના ભાગે બ્રિજના સ્ટ્રક્ચરનું રિપેરિંગને લગતું જે કામ હતું એ પણ 67(3)C-માં 56,87,041 રૂપિયાના ખર્ચે કરવામાં જેને જાણમાં લેવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના 4 ઝોનના રસ્તા ઉપર પડેલા ખાડાઓની દુરસ્તી માટે કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પોટહોલ પેચિંગ મશીન હતું જેને GPMC એક્ટ 67(3)C હેઠળ 1,69,00,000ના ખર્ચે 4 ઝોનમાં કામગીરી કરવામાં આવી હતી જેને જાણમાં લેવામાં આવે છે. સયાજીબાગ ઝૂ શાખા માટે જે સિવિલનો વાર્ષિક ઇજારો હતો જેમાં 2 કરોડના ઇજારામાં 30 લાખની નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવ્યો હતો જેને મંજૂર કરવામાં આવે છે. વધારાની દરખાસ્તોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દર વર્ષે ડાયરી છાપવામાં આવે છે 38,000 નંગ ડાયરીઓ છપાવવા માટે અને ડાયરીની વેચાણ કિંમત નક્કી કરવા જે કામ હતું એની તમામ સત્તા અને કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આપવામાં આવે છે. જનસંપર્ક વિભાગ દ્વારા જે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ ચાલે છે તમામ કેન્દ્રો ઉપર ટેન્ટ લગાડવું, બેકડ્રોપ લગાડવો, પાણીની સુવિધા કરવી અને સ્ટેજ પાણી માટેનું ટેબલ મૂકવું આ કામને મંજૂર કરવામાં આવે છે.